ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિષયમાં આજે આપણે ભણીશું વોલીબોલ. તો વિદ્યાર્થી મિત્રો, વોલીબોલ એક એવી આંતરરાષ્ટ્રીય રમત છે જે ખુલ્લા મેદાનમાં તેમજ જિમ્નેશિયમની અંદર ઇન્ડોર એમ બંને સારી રીતે રમી શકાય છે. 1895માં વોલીબોલ રમતની શરૂઆત કરવાનું શ્રેય અમેરિકાના પ્રો વિલિયમ જી મોર્ગનને ફાળે જાય છે. આ રમતના પ્રચાર અને પ્રસારનું કાર્ય YMCA સંસ્થાએ કર્યું હતું. 1936માં બર્લિન ઓલિમ્પિકમાં આ રમતનું નિદર્શન યોજાયું. 1964માં જાપાનના ટોક્યો મુકામે યોજવામાં આવેલ ઓલિમ્પિક રમતોત્સવમાં તેનો સ્પર્ધાત્મક રમત તરીકેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતમાં સૌપ્રથમ વોલીબોલ રમતની શરૂઆત YMCA કરી હતી. 1950માં રાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી. 1954માં એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી. 1955માં પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ જાપાનમાં ટોક્યો મુકામે યોજવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપ ભારતે જીતી હતી. 1958માં ટોક્યો મુકામે આયોજિત ત્રીજા એશિયન રમતોત્સવમાં વોલીબોલ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં આપણે વોલીબોલની રમત ભાઈઓ તેમજ બહેનો માટે ખૂબ જ લોકપ્રિય છે. ગુજરાતના શહેરો તેમજ ગામડાઓમાં વોલીબોલ રમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વોલીબોલ રમતના મેદાનનું માપ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ વોલીબોલની મેદાનની લંબાઈ છે અને લંબાઈ કેટલી છે? 18 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, વોલીબોલ રમતના મેદાનની લંબાઈ કેટલી છે? વોલીબોલ રમતના મેદાનની લંબાઈ 18 મીટર છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આ દેખાઈ રહી છે એ વોલીબોલ રમતના મેદાનની પહોળાઈ છે અને પહોળાઈ કેટલી છે? 9 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, વોલીબોલ રમતના મેદાનની લંબાઈ 18 મીટર છે અને પહોળાઈ 9 મીટર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બંને તરફ 7 મીટર, કેટલું? 7 મીટર જેટલી જગ્યા આગળ પાછળ ખુલ્લી રાખવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વોલીબોલ રમતની મેદાનની લંબાઈ 18 મીટર છે, પહોળાઈ 9 મીટર છે અને 7 મીટર જેટલી ખુલ્લી જગ્યા રાખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આજે તમને રેખાની પહોળાઈ દેખાઈ રહી છે. બરાબર. તો આ જે રેખાની પહોળાઈ છે એ 5 સેમી રેખાની પહોળાઈ હોય છે. તો વોલીબોલના મેદાનની જે રેખાઓ છે એ રેખાનું પહોળાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર રેખાઓની પહોળાઈ છે. વિદ્યાર્થી મિત્રો, જે રેખા છે એની પહોળાઈ 5 સેમી છે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો મેદાનમાં અહીં આ મધ્ય રેખા છે. બરાબર. તો મધ્ય રેખા જે છે એની રેખાની પહોળાઈ કેટલી છે? મધ્ય રેખાની પહોળાઈ 5 સેમી છે. 5 સેમી છે. બરાબર ને? અને આ મધ્ય રેખા જે છે એ મધ્ય રેખા 5 સેમી પહોળી છે. મેદાનના બે સરખા ભાગ કરતી આ જે રેખા છે એને મધ્ય રેખા કહેવાય છે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ તો આ જે મધ્ય રેખા છે એ મધ્ય રેખા બંને બાજુ, તો વિદ્યાર્થી મિત્રો, આ મધ્ય રેખાથી બંને તરફ આ 3 મીટર, બંને તરફ 3 મીટર દૂર આક્રમણ રેખા દોરવામાં આવે છે. કઈ રેખા? આક્રમણ રેખા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ મધ્ય રેખા બંને બાજુએ 3 મીટર દૂર આક્રમણ રેખા દોરવામાં આવે છે અને એ જે આ મધ્ય રેખાથી આક્રમણ રેખા વચ્ચેનું જે અંતર છે તેને આક્રમણ પ્રદેશ કહેવામાં આવે છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ બંને આક્રમણ રેખા જે છે એ આક્રમણ રેખાની બંને તરફ જે તૂટક રેખા દોરવામાં આવે છે એનું માપ છે 1.75 મીટર એનું માપ છે અને એ બંને તરફ આક્રમણ રેખા દોરવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, મધ્ય રેખાથી બંને બાજુ 3 મીટર દૂર 5 સેમી પહોળી આક્રમણ રેખા દોરવામાં આવે છે અને મધ્ય રેખાથી આક્રમણ રેખા વચ્ચેનું જે અંતર છે તેને આક્રમણ પ્રદેશ કહેવામાં આવે છે. ત્યાર પછી આક્રમણ રેખાની બહારની બાજુએ 1.75 મીટર તૂટક રેખા દ્વારા લંબાવવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ તો આ
જે અંતરેખા છે વિદ્યાર્થી મિત્રો, આ અંતરેખા છે એ 20 સેમી દૂર બાજુ રેખાઓને 15 સેમી સુધી લંબાવવામાં આવે છે અને એ જે પ્રદેશ છે તેને સર્વિસ પ્રદેશ કહેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વોલીબોલના મેદાનની જે થાંભલા છે એ થાંભલા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને દેખાઈ રહ્યું છે આ થાંભલા છે થાંભલા બંને તરફ આ રીતે થાંભલા લગાવવામાં આવે છે અને એ થાંભલા 1 મીટર આ જે બાજુ રેખા છે વિદ્યાર્થી મિત્રો એ બાજુ રેખાથી 1 મીટર દૂર લગાવવામાં આવે છે અને એ જમીનથી વિદ્યાર્થી મિત્રો આ જે થાંભલો તમને દેખાઈ રહ્યો છે એ થાંભલો જમીનથી 2.55 મીટર ઊંચાઈએ ઊંચો હોય છે અને એ કેવો છે, એનો આકાર કેવો છે, ગોળાકાર છે અને લીસો હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આકૃતિમાં જે થાંભલો દેખાઈ રહ્યો છે એ થાંભલો નેટ બાંધવા માટે થાંભલા બંને તરફ બાજુ રેખાથી 1 મીટર દૂર લગાવવામાં આવે છે અને એ જમીનથી એની ઊંચાઈ 2.55 મીટર હોય છે અને એ ગોળ અને લીસા હોય છે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો નેટ, તો બંને થાંભલા સાથે નેટને બાંધવામાં આવે છે. બરાબર. અહીં તમને અહીં આ રીતે નેટ દેખાઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો આ નેટની આ પહોળાઈ છે, પહોળાઈ કેટલી છે, 1 મીટર નેટની પહોળાઈ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં તમને આ જે દેખાઈ રહ્યું છે એ નેટની લંબાઈ છે. નેટની લંબાઈ છે 9.50 મીટર. 9.50 મીટર નેટની લંબાઈ છે અને પહોળાઈ 1 મીટર છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 10 સેમીના ચોરસ ખાનામાં એ નેટ ગૂંથાયેલી હોય છે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં ઉપર તરફ આ જે ઉપર તરફ તમને સફેદ સફેદ કલરનું જે દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે સફેદ સફેદ કલરનું તમને દેખાઈ રહ્યું છે એ જે 5 સેમી કેનવાસના કપડાથી સીવી લેવામાં આવે છે જેમાંથી જાડો તાર અથવા દોરડું પસાર કરવામાં આવે છે અને એ નેટના આ રીતે બંને થાંભલા સાથે બાંધવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતમાં જે નેટ છે, નેટ મુખ્ય સાધન છે, એ નેટની લંબાઈ 9.50 મીટર છે અને 1 મીટર પહોળાઈ હોય છે. 10 સેમીના ચોરસ ખાનામાં એ નેટ હોય છે, ગૂંથાયેલી 10 સેમીના ચોરસ ખાનાવાળી એ નેટ હોય છે અને ત્યાર પછી 5 સેમીના કેનવાસના કપડાથી ઉપરની તરફ આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં જે 5 સેમીના કેનવાસના કપડાથી સીવી લેવામાં આવે છે જેમાંથી જાડો તાર અથવા દોરડું પસાર કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો બંને તરફ દર્શક પટ્ટા લગાવવામાં આવે છે. શું લગાવવામાં આવે છે? દર્શક પટ્ટા લગાવવામાં આવે છે જે વિદ્યાર્થી મિત્રો આ એની લંબાઈ છે. લંબાઈ દર્શક પટ્ટાની લંબાઈ 1 મીટર છે અને પહોળાઈ 5 સેમી હોય છે. પહોળાઈ 5 સેમી અને લંબાઈ 1 મીટર એ દર્શક પટ્ટા લાંબા હોય છે અને એ નેટના ભાગરૂપ ગણાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એન્ટેના, તો બંને તરફ વિદ્યાર્થી મિત્રો આ રીતે એન્ટેના લગાવવામાં આવે છે અને એ એન્ટેના જે છે એ 1.80 મીટર, કેટલા? 1.80 મીટર 1.80 મીટર લાંબી અને 10 મિલીમીટર, કેટલી? 10 મિલીમીટર વિદ્યાર્થી મિત્રો 10 મિલીમીટરના વ્યાસવાળી ગોળ ફાઇબર ગ્લાસ અથવા તેના જેવા પદાર્થની બનાવટ હોય છે. એન્ટેનાના દર્શક પટ્ટાની બહાર ધાર પર નેટ ઉપર બંને છેડે વિરુદ્ધ બાજુએ એવી રીતે લગાવવામાં આવે છે જેથી વિદ્યાર્થી મિત્રો અહીં ઉપરની તરફ 80 સેમી જેટલું ઉપર રહે એ રીતે લગાવવામાં આવે છે અને એન્ટેના 10 સેમીના અંતરે વિદ્યાર્થી મિત્રો લાલ અને સફેદ રંગથી રંગવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ત્યાર પછી જોઈએ તો પુરુષ ખેલાડીઓ માટે નેટની ઊંચાઈ જે છે તે પુરુષ ખેલાડીઓ માટે નેટની ઊંચાઈ 2.43 મીટર રાખવામાં આવે છે અને સ્ત્રી ખેલાડીઓ માટે નેટની ઊંચાઈ 2.24 મીટર ઊંચાઈ રાખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વોલીબોલની રમતમાં દડો જોઈએ તો દડો કેવો હોય છે? દડો નરમ સિન્થેટિકની બનાવટવાળો હોય છે જેમાં અંદરની બાજુ રબરની બ્લેડર રાખવામાં આવે છે. વોલીબોલની રમતમાં વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતમાં
4 નંબરનો દડો ઉપયોગ કરવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો એ દડો છે એ દડાનું વજન આપણે જોઈએ તો 260થી 280 ગ્રામ વજન હોય છે, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આ જે ગોળાકાર છે એ ગોળાકાર એને ઘેરાવો કહેવાય અને એનો ઘેરાવો કેટલો છે 65થી 67 સેમી ઘેરાવો હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આકૃતિમાં જે દડા જે દેખાઈ રહ્યા છે એ વોલીબોલના દડા છે અને વિદ્યાર્થી મિત્રો એ દડો નરમ સિન્થેટિકની બનાવટવાળો છે જેમાં અંદરની બાજુ રબરની બ્લેડર રાખવામાં આવે છે. વોલીબોલની રમતમાં વિદ્યાર્થી મિત્રો 4 નંબરનો દડો, કયા નંબરનો? 4 નંબરનો દડાનો ઉપયોગ કરવામાં આવે છે અને એનું વજન 260થી 280 ગ્રામ હોય છે અને એનો ઘેરાવો 65 સેમીથી 67 સેમી જેટલો હોય છે, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વોલીબોલની રમતમાં કૌશલ્ય જોઈએ તો વોલીબોલની રમતના મુખ્ય કેટલા કૌશલ્ય છે? મુખ્ય 4 કૌશલ્ય છે. વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતના મુખ્ય 4 કૌશલ્ય છે. એમાંનું પ્રથમ કૌશલ્ય છે સર્વિસ. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તો આપણે સર્વિસ એટલે શું તે જોઈએ તો દડાને અંતરેખા બહારથી એક હાથ વડે ફટકારી નેટ ઉપરથી સામેના મેદાનમાં મોકલી રમત શરૂ કરવાના કૌશલ્યને સર્વિસ કહેવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો દડાને અંતરેખા બહારથી એક હાથ વડે ફટકારીને નેટથી સામેના મેદાનમાં જ્યારે મોકલવામાં આવે છે ત્યારે તેને સર્વિસ કહેવામાં આવે છે. સર્વિસના 4 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે સાદી સર્વિસ એટલે કે અંડરહેન્ડ સર્વિસ. તો વિદ્યાર્થી મિત્રો આ સાદી સર્વિસમાં જમણા હાથે સર્વિસ કરનાર ખેલાડી ડાબો પગ અને આગળ આવે એ રીતે મૂકે છે અને ત્યાર પછી કમરથી આગળ તરફ ઉછાળીને એ લાવે છે અને સામેના મેદાનમાં મોકલે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજી જે સર્વિસ છે તે સાઇડ આર્મ સર્વિસ. તો સાઇડ આર્મ સર્વિસમાં ખેલાડી જમણા હાથે સર્વિસ કરનાર ખેલાડી ડાબો પગ અને ડાબો ખભો નેટ તરફ આવે એ રીતે સાઇડ પર ઊભો રહે છે અને ત્યાર પછી દડાને ફટકારીને સામેના મેદાનમાં મોકલે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટેનિસ સર્વિસ. તો ટેનિસ સર્વિસમાં આપણે જોઈએ તો ટેનિસ સર્વિસને ઓવરહેડ સર્વિસ કહેવાય છે. જમણા હાથ વડે સર્વિસ કરનાર ખેલાડી ડાબા હાથ વડે દડાને માથા કરતાં વધારે ઊંચાઈએ ઉછાળે છે અને ત્યાર પછી પાછળથી હાથને લાવી દડાને ફટકારી અને સામેના મેદાનમાં મોકલે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ફ્લોટિંગ સર્વિસ એ ટેનિસ સર્વિસ જેવી જ છે પરંતુ એમાં બળનું પ્રમાણ ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો કૌશલ્ય 4 છે. એમાંનું પહેલું કૌશલ્ય સર્વિસ છે. તો દડાને અંતરેખા બહારથી એક હાથ વડે ફટકારીને નેટ ઉપરથી સામેના મેદાનમાં મોકલી રમતને શરૂ કરવામાં આવે છે તેને સર્વિસ કહેવાય છે. સર્વિસના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. સાદી સર્વિસ, આ સાઇડ આર્મ સર્વિસ, ટેનિસ સર્વિસ અને ફ્લોટિંગ સર્વિસ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાસિંગ. તો બીજું કૌશલ્ય છે પાસિંગ. તો સામેના મેદાનમાં આવેલો દડો પોતાના ખેલાડી પાસે મોકલવા કે સામેના મેદાનમાં મોકલવા માટે ખેલાડી દડાને બંને હાથ વડે રમી પસાર કરે છે એટલે કે સામેના મેદાનમાં મોકલે છે તેને પાસિંગ કૌશલ્ય કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં પાસિંગના 2 પ્રકારો છે. તો પાસિંગનો જે પહેલો પ્રકાર છે એ 2 હેન્ડ અંડરહેડ પાસ. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજું જે પાસિંગનું બીજું જે પ્રકાર છે એ 2 હેન્ડ ઓવરહેડ પાસ. તો વિદ્યાર્થી મિત્રો આમાં દડો માથા ઉપરની ઊંચાઈથી આવતો હોય ત્યારે આ પ્રકારનો પાસનો ઉપયોગ કરવામાં આવે છે અને સામેના મેદાનમાં મોકલવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વોલીબોલ રમતનું ત્રીજું જે કૌશલ્ય છે એ લિફ્ટિંગ એટલે કે સેટઅપ. તો વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતમાં દડાને સ્મેશિંગ કરવા માટે નેટ પાસે યોગ્ય રીતે ગોઠવવાના કૌશલ્યને લિફ્ટિંગ કહેવામાં આવે છે. લિફ્ટિંગ એટલે કે સેટઅપના કેટલા 5 પ્રકાર છે. એમાં સાદા સેટઅપમાં વિદ્યાર્થી મિત્રો જે ખેલાડી છે એ નેટ ઉપર 25 સેમીથી 35 સેમી ઊંચે દડાને ઉછાળે છે અને ત્યાર પછી ફટકારીને સામેના મેદાનમાં મોકલે
છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ જે સેટઅપ છે એનો બીજો પ્રકાર ઊંચો સેટઅપ છે. ઊંચા સેટઅપમાં ખેલાડી 1.25થી 1.50 મીટર જેટલો દડાને ઉછાળે છે અને સામેના મેદાનમાં મોકલે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચો સેટઅપમાં ખેલાડી 15 સેમીથી 20 સેમી જેટલો નેટ ઉપર દડાને ઉછાળે છે. ત્યાર પછી લાંબા સેટઅપમાં વિદ્યાર્થી મિત્રો ખેલાડી જે છે એ દડાને એક થાંભલા ઉપરથી બીજા થાંભલા ઉપર ઊંચો ઉછાળે છે અને ફટકારીને સામેના મેદાનમાં મોકલે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે લિફ્ટિંગ એટલે કે સેટઅપનો પાંચમો પ્રકાર છે એ પાછળનો સેટઅપ. તો વોલીબોલની રમતમાં યુક્તિ પ્રયુક્તિ માટે ખેલાડી આગળની બાજુ નહીં પરંતુ પાછળની બાજુએ દડાને ઉછાળે છે અને ત્યાર પછી સામેના મેદાનમાં મોકલે છે. બરાબર. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વોલીબોલ રમતનું ચોથું જે કૌશલ્ય છે તે કયું છે? સ્મેશિંગ. તો સ્મેશિંગના પણ બે પ્રકાર છે. પ્રથમ આપણે સ્મેશિંગ એટલે શું તે જાણી લઈએ. તો સેટ કરેલા દડાને કૂદીને નેટ ઉપરથી સામેના મેદાનમાં એક હાથ વડે ફટકારવાની ક્રિયાને સ્મેશિંગ કહે છે. સ્મેશિંગના બે પ્રકાર છે. તો વન લેગ ટેક ઓફ એટલે કે એક પગે ઠેક લઈને દડાને ફટકારવામાં આવે છે તે વન લેગ ટેક ઓફ છે. જ્યારે 2 લેગ ટેક ઓફ એટલે કે બે પગે ઠેક લઈને દડાને ફટકારવામાં આવે છે તે 2 લેગ ટેક ઓફ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વોલીબોલ રમતના કૌશલ્ય 4 જોયા. એમાં જે છે વોલીબોલ રમતના કૌશલ્ય કેટલા છે? મુખ્ય 4 છે. સર્વિસના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. ત્યાર પછી બીજું કૌશલ્ય કયું છે? પાસિંગ છે. પાસિંગના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. ત્યાર પછી ત્રીજું કૌશલ્ય આપણે લિફ્ટિંગ જોયું એટલે કે સેટઅપ જોયું. સેટઅપના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. ત્યાર પછી ચોથું જે આપણે કૌશલ્ય જોયું એ સ્મેશિંગના પણ 2 પ્રકાર છે, 1 લેગ ટેક ઓફ અને 2 લેગ ટેક ઓફ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ જે વોલીબોલ રમતના જે નિયમો છે એ નિયમોમાં ગુણ અને સેટ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે આપણે જોઈએ. તો વોલીબોલની રમતમાં જે ટીમ પ્રથમ 25 ગુણ 2 ગુણના તફાવતથી કરે તે સેટ જીતે છે. 5મા સેટ સિવાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 24 ગુણના ટાઈના સંજોગોમાં જ્યાં સુધી 2 ગુણનો તફાવત ન મળે ત્યાં સુધી રમત ચાલુ રાખવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો 26, 24, 27, 25 એ રીતે સેટના ગુણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો જે ટીમ બેસ્ટ ઓફ 5માં 3 સેટ જીતે તે મેચમાં વિજેતા થાય છે. જ્યારે બંને ટીમો 2 સેટ જીતી હોય ત્યારે 5મો નિર્ણાયક સેટ 2 ગુણના તફાવતથી 15 ગુણ જે ટીમ મેળવે તે વિજેતા બને છે. જો બંને ટીમના 14 ગુણ હશે તો 2 ગુણનો તફાવત ન હોય ત્યાં સુધી રમત ચાલુ રાખવામાં આવશે. દાખલા તરીકે આપણે જોઈએ તો 16, 14, 17, 15 એ રીતે. બરાબર. અંતિમ સેટમાં કોઈપણ ટુકડી 8 ગુણ થાય ત્યારે મેદાનની ફેરબદલી કરવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતમાં સર્વિસ કેવી રીતે કરવામાં આવે છે? પહેલા અને 5મા સેટની સર્વિસ સિક્કા ઉછાળથી નક્કી કરવામાં આવે છે. બાકીના સેટમાં આગળની ટુકડીએ સર્વિસ ન કરી હોય તો તે ટુકડીને આપવામાં આવે છે. ખેલાડીઓએ લાઇનઅપ પત્રકમાં નોંધાયેલા સર્વિસ ઓર્ડરને અનુસરવાનું રહે છે. સર્વિસ કરવા માટેની વિસલ વાગે પછી 8 સેકન્ડમાં ખેલાડી સર્વિસ કરવાની રહેશે. સર્વિસ કરનાર ખેલાડીએ દડાને હવામાં ઉછાળીને સર્વિસ કરવાની હોય છે. સર્વિસ કરેલો દડો નેટ નીચેથી પસાર થાય અને બીજા ખેલાડી કે એન્ટેનાને અડકે તો તે ભૂલ ગણાય છે. સર્વિસ કરનાર ખેલાડી અંતિમ રેખાને સ્પર્શ કરે તો તે ભૂલ ગણાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વોલીબોલની રમતમાં દડાને કઈ રીતે એક સમયે કઈ રીતે રમી શકાય, એક સમયે કઈ રીતે અડકી શકાય તે આપણે જોઈએ. તો દરેક ટીમ વધારામાં વધારે 3 વખત બ્લોકિંગ સિવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં બ્લોકિંગ એટલે શું તે આપણે જોઈ લઈએ. તો હાથના પંજા વડે નેટ ઉપર દડાને રોકવાનું જે કૌશલ્ય છે તેને બ્લોકિંગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો દડાને એક સમયે એક ખેલાડી કે ટીમ કેટલી વાર રમી શકે કે કેટલી વાર અડી શકે તે આપણે જોઈએ. તો દરેક ટીમ વધારામાં વધારે 3 વખત બ્લોકિંગ સિવાય દડાને રમી પોતાના મેદાનમાંથી નેટ ઉપરથી સામેના મેદાનમાં દડાને મોકલી શકે. કોઈપણ ખેલાડી સતત 2 વાર દડાને રમી શકે નહીં. જ્યારે એક ટુકડીના 2 કે 3 ખેલાડીઓ એકી સાથે દડાને સ્પર્શ કરે તો તે 2-3 સ્પર્શ ગણાશે બ્લોકિંગ સિવાય.
જો બંને ટીમોના ખેલાડીઓ નેટ ઉપર દડાને એકી સાથે રમે અને દડો રમતમાં રહે તો દડો જે મેદાનમાં જશે તેઓ 3 વખત રમી શકે છે. દડો રમતી વખતે ક્ષણ માટે પણ ખેલાડીના હાથમાં રહે તો ભૂલ ગણાય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, દડાને રમતી વખતે ક્ષણ માટે પણ ખેલાડીના હાથમાં દડો રહે તો તે ભૂલ ગણાય છે. સ્કૂપિંગ, પુશિંગ કે કેરિંગ માટે પણ ભૂલ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વોલીબોલની રમતમાં આપણે જોઈએ તો સ્મેશિંગ કે બ્લોકિંગ કઈ રીતે કરી શકાય તે આપણે જોઈએ. તો આગળની હરોળના ખેલાડીઓ પોતાના મેદાનમાંથી ગમે તે ઊંચાઈ પર સ્મેશિંગ કરી શકે છે. પાછળની હરોળના ખેલાડીઓ આક્રમણ પ્રદેશમાંથી નેટ ઉપરના દડાને સ્મેશિંગ કરી શકે નહીં. પાછળની હરોળના ખેલાડીઓ આક્રમણ રેખાની બહારથી કૂદકો મારી દડાને સ્મેશિંગ કરી શકે છે અને ઉતરણ આક્રમણ રેખામાં કરી શકે છે. ખેલાડી નેટ ઉપરથી સામા મેદાનમાં રહેલા દડાને રમી શકે નહીં. બ્લોકિંગમાં ભાગ લેતા ખેલાડીઓ દડાના અડક્યા સિવાય ફરીથી દડાને રમી શકે અને તેમનો પહેલો સ્પર્શ ગણવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બ્લોકિંગ દરમિયાન સામા મેદાનમાં નેટ ઉપર સેટ કરાયેલા દડાને રમી શકાય નહીં. બ્લોકિંગ પછી કોઈપણ ટીમ દડાને 3 વખત રમી શકે છે. બ્લોકિંગ દ્વારા દડો મેદાન બહાર જાય તો તે ભૂલ ગણાય છે. સર્વિસ કરાયેલા દડાને બ્લોકિંગ કરી શકાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, બ્લોકિંગ એટલે શું? તો હાથના પંજા વડે નેટ ઉપર દડાને રોકવામાં આવે તો તેને બ્લોકિંગ કહેવાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વોલીબોલની રમતમાં નેટ ઉપર કઈ કઈ ભૂલ થાય છે અને તે માટેના કયા નિયમો છે તે આપણે જોઈએ. તો દડો એન્ટેના અથવા તેની બહાર નેટને અડકે તો તે ભૂલ ગણાય છે. ચાલુ રમત દરમિયાન ખેલાડી નેટને અડકે તો તે ભૂલ ગણાય છે. બંને ટીમોના ખેલાડીઓ એકસાથે નેટને અડકીને ભૂલ કરે તો જે ટીમ સર્વિસ કરી હશે તે ટીમને ફરીવાર સર્વિસ આપવામાં આવશે, પરંતુ કોઈ પણ ટીમને ગુણ આપવામાં આવશે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો રમત દરમિયાન ખેલાડી મધ્ય રેખાને ઓળંગે તો તે ભૂલ ગણાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો વોલીબોલની રમતમાં ખેલાડીઓની પોઝિશન અને રોટેશન કઈ રીતે બદલવામાં આવે છે. તો સર્વિસ કરનાર દડાને ફટકારે તે વખતે બંને ટીમના ખેલાડીઓ પોતાના મેદાનમાં રોટેશન ક્રમ પ્રમાણે ઊભા રહેલા હોવા જોઈએ. નેટ નજીકના 3 ખેલાડીઓ આગળની હરોળના ખેલાડીઓ છે અને બીજા 3 ખેલાડીઓ પાછળની હરોળના ખેલાડીઓ છે. સર્વિસ થયા પછી ખેલાડીઓ પોતાના મેદાનમાં ગમે તે સ્થાન પર જઈ શકે છે. સર્વિસ બદલાય ત્યારે સર્વિસ કરનાર ટીમના ખેલાડીઓ ઘડિયાળની દિશા પ્રમાણે પોઝિશન બદલે છે. ખેલાડી સર્વિસ કરે ત્યારે બંને ટીમના ખેલાડીઓ પોતાની સાચી પોઝિશનમાં ન હોય તો તે ભૂલ ગણાય છે. પોઝિશન ભૂલ બદલ જે તે ટીમ રેલી ગુમાવે છે અને ખેલાડી પોતાની સાચી પોઝિશનમાં પાછા આવી જવાનું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો વોલીબોલની રમતમાં અવેજીકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો દરેક ટીમ એક સેટ દરમિયાન વધુમાં વધુ 6 અવેજીકરણ કરી શકે છે. એકી સાથે 1 થી વધુ ખેલાડીઓ બદલી શકાય છે. સેટ શરૂ કરનાર કોઈપણ ખેલાડીની જગ્યાએ અવેજી મૂકી શકાય અને તે ખેલાડી ફરીથી તે જગ્યાએથી અવેજીકરણ થતું હોય તે જગ્યાથી ફરીથી ચાલુ સેટમાં પ્રવેશી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો નિયમ પ્રમાણે અવેજીકરણ સંપૂર્ણ થયા બાદ ઈજા પામેલ ખેલાડીને બદલામાં ટીમના 12 ખેલાડીઓ પૈકી ગમે તે ખેલાડીને રમતમાં દાખલ કરી શકાય છે. જો કોઈપણ ટીમ ગેરકાયદેસર અવેજીકરણ કરે તો ટીમ રેલી ગુમાવે છે, અવેજીકરણ સુધારવામાં આવે છે અને ત્યાર પછી એ સમય દરમિયાન જો ગુણ થયા હોય તો તે ગુણને કેન્સલ કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નિયમ પ્રમાણે અવેજીકરણ સંપૂર્ણ થયા બાદ મુખ્ય પંચ કોઈપણ ખેલાડીને ગેરલાયક ઠેરવીને રમતમાંથી બહાર કરે તો તે ટીમ અધૂરી છે, સેટ હારેલી ગણાશે. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો વોલીબોલની રમતમાં બાદ સમય અને વિરામ સમય કેવી રીતે આપવામાં આવે છે. તો કેપ્ટન અથવા કોચ દડો મૃત હશે ત્યારે બાદ સમય માંગી શકે છે. દરેક સેટ દરમિયાન દરેક ટીમ વધુમાં વધુ 2 બાદ સમય માંગી શકે છે અને બાદ સમયની સમય મર્યાદા 30 સેકન્ડની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ જોઈએ તો બાદ સમય દરમિયાન રમતા ખેલાડીઓ ફરજિયાત મેદાનની બહાર જવું પડે છે. દડો રમતમાં હોય અને કોઈપણ ખેલાડીને ગંભીર ઈજા થાય તો રેફરી તરત જ રમત બંધ કરાવશે અને ફરીથી રેલી રમાશે. જો ઈજાગ્રસ્ત ખેલાડીનું અવેજીકરણ થઈ શકે તેમ ન હોય તો ખેલાડીને 3 મિનિટ પુનઃપ્રાપ્તિ માટે સમય આપવામાં આવશે. જો આ સમય
મર્યાદામાં તે ખેલાડી રમવા માટે તૈયાર ન હોય તો તેને ટીમ અપૂર્ણ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, 2 સેટ વચ્ચે 3 મિનિટનો વિરામ આપવામાં આવે છે. આ સમય દરમિયાન ટીમોએ મેદાન બદલવાનું છે તથા રોટેશન ક્રમ નક્કી કરીને ગુણ લેખકને આપવાનું રહે છે. વિદ્યાર્થી મિત્રો, નિર્ણયાત્મક જે સેટ છે, નિર્ણાયક જે સેટ છે એ નિર્ણાયક સેટમાં 8 ગુણ પછી પોઝિશન બદલાય પછી તરત જ ટુકડીએ મેદાનની ફેરબદલી કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વોલીબોલની રમતમાં લિબ્રો ખેલાડી, તો વોલીબોલની રમતમાં નોંધાયેલા 12 ખેલાડીઓમાંથી એક ખેલાડી લિબ્રો એટલે કે લિબ્રોને ખાસ રક્ષક ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. લિબ્રો ખેલાડી અન્ય ખેલાડીઓ કરતાં જુદા રંગનો અને જુદી ડિઝાઇનનો ગળવેશ પહેરેલો હોય છે. ઇજાગ્રસ્ત લિબ્રો ખેલાડી મુખ્ય પંચની મંજૂરી લઈ બદલી શકાય છે, પરંતુ બાકીની રમતમાં તે આવી શકે નહીં. લિબ્રો ખેલાડી ટીમનો કેપ્ટન બની શકતો નથી. લિબ્રો ખેલાડી રમત શરૂ થાય તે પહેલાં અને દડો રમતમાં ન હોય ત્યારે અંકિત કરાયેલી જગ્યાએથી જ પંચની મંજૂરી બાદ આવન જાવન કરી શકે છે. લિબ્રો ખેલાડી સ્મેશિંગ કે બ્લોકિંગમાં ભાગ લઈ શકતો નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વોલીબોલની રમતમાં ગેરવર્તણૂક માટે શું શિક્ષા કરવામાં આવે છે તે આપણે જોઈએ તો ખેલાડીની કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક બદલ શિક્ષા કરવામાં આવે છે. પ્રથમ વખત ખેલાડીને ચેતવણી આપવામાં આવે છે, જેની નોંધ ગુણપત્રકમાં કરવામાં આવે છે. વારંવાર ગેરવર્તણૂક કરનાર ખેલાડીને રમતમાંથી બાકાત કરવામાં આવે છે. પછીના સેટમાં તેને રમવા દેવામાં આવતો નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આક્રમક વર્તન તેમજ હુમલો કરનાર ખેલાડીને તરત જ રમતમાંથી બાકાત કરવામાં આવે છે, બહાર કરવામાં આવે છે અને બાકીની મેચમાં તેને રમવા દેવામાં આવતો નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, રમનારના સુચારુ સંચાલન માટે મુખ્ય પંચ જરૂરિયાત પ્રમાણે અલગ અલગ રંગના કાર્ડ્સ બતાવીને ખેલાડીને સૂચના આપે છે. એમાં વિદ્યાર્થી મિત્રો, આપણે વોલીબોલ રમતમાં જોઈએ તો ખેલાડીને ચેતવણી આપવા માટે યલો કાર્ડ એટલે કે પીળા રંગનો કાર્ડ બતાવવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો, રેડ કાર્ડ લાલ રંગનું કાર્ડ બતાવીને ખેલાડીને સમગ્ર સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વોલીબોલ રમત જોઈ છે. એ વોલીબોલ રમત તમારે એકવાર વાંચી જવાનું છે અને ત્યાર પછી હું જે કોઈ પ્રશ્ન મોકલું છું એ પ્રશ્નના જવાબ તમારે તમારી યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની નોટબુકમાં લખવાના છે. થેન્ક યુ વેરી મચ.